શ્યામકુમારના નમસ્કાર। 1 પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ મુજબ રાજ્ય સરકાર રાજ્ય શિક્ષણ બોર્ડ ની રચના કરી શકે છે? જવાબ કલમ 58A હેઠળ રાજ્ય શિક્ષણ બોર્ડની રચનાની જોગવાઈ છે। 2 પ્રશ્ન ગુજરાત સિવિલ સર્વિસ પેન્શન રૂલ્સ 2002 મુજબ નિવૃત્તિ વખતે મહત્તમ કેટલા દિવસની કમાયેલી રજા અર્ન્ડ લીવ નું રોકડમાં રૂપાંતર થઈ શકે છે? જવાબ કર્મચારી મહત્તમ 300 દિવસની કમાયેલી રજાનું રોકડમાં રૂપાંતર કરાવી શકે છે। 3 પ્રશ્ન NEP 2020 મુજબ કયા સ્તર સુધી શિક્ષણમાં માતૃભાષા કે પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરવાની ભલામણ છે? જવાબ ઓછામાં ઓછા ધોરણ 5 સુધી અને શક્ય હોય ત્યાં સુધી ધોરણ 8 સુધી માતૃભાષામાં શિક્ષણની ભલામણ છે। 4 પ્રશ્ન દીક્ષા પોર્ટલનું પૂરું નામ શું છે? જવાબ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ એ તેનું પૂરું નામ છે। 5 પ્રશ્ન ભારતની પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કયા વર્ષમાં જાહેર કરવામાં આવી હતી? જવાબ વર્ષ 1968માં પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જાહેર થઈ હતી। 6 પ્રશ્ન વર્તમાન પ્રવાહ તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં PM શ્રી યોજના અંતર્ગત અત્યાધુનિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું? જવાબ તાજેતરમાં અમદાવાદ ખાતે આ પ્રકારની શાળાનું લોકાર્પણ કરાયું છે। 7 પ્રશ્ન RTI એક્ટ 2005 મુજબ સામાન્ય સંજોગોમાં માહિતી અધિકારીએ કેટલા દિવસમાં માહિતી આપવી ફરજિયાત છે? જવાબ અરજી મળ્યાના 30 દિવસની અંદર માહિતી આપવી ફરજિયાત છે। 8 પ્રશ્ન POCSO એક્ટ હેઠળ બાળકની વ્યાખ્યામાં કેટલી ઉંમર સુધીની વ્યક્તિનો સમાવેશ થાય છે? જવાબ 18 વર્ષથી ઓછી ઉંમરની તમામ વ્યક્તિઓનો બાળક તરીકે સમાવેશ થાય છે। 9 પ્રશ્ન ગુજરાતના ઇતિહાસમાં આધુનિક કુબા તરીકે કયા શહેરને ઓળખવામાં આવતું હતું? જવાબ સુરત શહેરને મક્કાનું પ્રવેશદ્વાર અથવા બાબ ઉલ મક્કા તરીકે ઓળખવામાં આવતું હતું। 10 પ્રશ્ન એક્શન રિસર્ચ ક્રિયાત્મક સંશોધન શબ્દનો પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો? જવાબ કુર્ટ લેવિને સૌપ્રથમ આ શબ્દનો પ્રયોગ કર્યો હતો। 11 પ્રશ્ન ગુજરાત સિવિલ સર્વિસ રજા નિયમો મુજબ સ્ત્રી કર્મચારીને કેટલા દિવસની પ્રસૂતિ રજા મટર્નિટી લીવ મળવાપાત્ર છે? જવાબ સ્ત્રી કર્મચારીને 180 દિવસની પ્રસૂતિ રજા મળવાપાત્ર છે। 12 પ્રશ્ન સ્વયં પ્લેટફોર્મનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જવાબ ઓનલાઈન અભ્યાસક્રમો દ્વારા શિક્ષણની પહોંચ અને સમાનતા લાવવાનો છે। 13 પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 મુજબ માન્યતા પ્રાપ્ત શાળાના રજિસ્ટરોની જાળવણી કોની જવાબદારી છે? જવાબ તે મુખ્ય શિક્ષક અને શાળા સંચાલક મંડળની સંયુક્ત જવાબદારી છે। 14 પ્રશ્ન બંધારણના કયા સુધારા દ્વારા શિક્ષણને રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં લાવવામાં આવ્યું? જવાબ 42માં બંધારણીય સુધારા 1976 દ્વારા શિક્ષણને સંયુક્ત યાદીમાં મૂકવામાં આવ્યું। 15 પ્રશ્ન ગુજરાતની ભૂગોળ કઈ નદીને કચ્છની જીવાદોરી તરીકે ઓળખવામાં આવે છે? જવાબ નર્મદા નદી કેનાલ વાટે હવે કચ્છની જીવાદોરી સમાન બની છે। 16 પ્રશ્ન ICT કમ્પ્યુટરમાં URL નું પૂરું નામ શું છે? જવાબ યુનિફોર્મ રિસોર્સ લોકેટર એ URL નું પૂરું નામ છે। 17 પ્રશ્ન નેતૃત્વના કયા પ્રકારમાં નેતા બધા સભ્યોને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરે છે? જવાબ લોકશાહી કે સહભાગી નેતૃત્વમાં સભ્યોને સામેલ કરવામાં આવે છે। 18 પ્રશ્ન કઈ શિક્ષણ સમિતિએ 10+2+3 માળખાની સૌપ્રથમ ભલામણ કરી હતી? જવાબ કોઠારી કમિશન 1964-66 એ આ ભલામણ કરી હતી। 19 પ્રશ્ન વહીવટી સંચાલનમાં POSDCORB માં R નો અર્થ શું થાય છે? જવાબ R નો અર્થ રિપોર્ટિંગ અહેવાલ લેખન થાય છે। 20 પ્રશ્ન પ્રાથમિક શિક્ષણમાં પ્રજ્ઞા અભિગમનો મુખ્ય સિદ્ધાંત શું છે? જવાબ બાળક પોતાની ગતિએ અને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ મેળવે તે એનો મુખ્ય સિદ્ધાંત છે। 21 પ્રશ્ન વર્તમાન પ્રવાહ ગુજરાતના વર્તમાન શિક્ષણ મંત્રી કોણ છે? જવાબ હાલમાં શ્રી કુબેરભાઈ ડિંડોર ગુજરાતના શિક્ષણ મંત્રી છે। 22
પ્રશ્ન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2005 NCF 2005 ના અધ્યક્ષ કોણ હતા? જવાબ પ્રોફેસર યશપાલ તેના અધ્યક્ષ હતા. 23 પ્રશ્ન ગુજરાતમાં શિક્ષણ સેવા વર્ગ 2 ની નિમણૂક કોણ કરે છે? જવાબ ગુજરાત જાહેર સેવા આયોગ GPSC દ્વારા પસંદગી થયા બાદ રાજ્ય સરકાર દ્વારા નિમણૂક થાય છે. 24 પ્રશ્ન ભારતના બંધારણ મુજબ મૂળભૂત ફરજો કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવી છે? જવાબ અનુચ્છેદ 51A માં મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે. 25 પ્રશ્ન સામાન્ય વિજ્ઞાન કયા વિટામિનની ઉણપથી રતાંધળાપણું આવે છે? જવાબ વિટામિન A ની ઉણપથી આ રોગ થાય છે.